નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સંજેલી તાલુકામાં આવેલા વાસિયા સ્ટેશન નજીક ચાકીસણા ગામે રોડ પર બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। સંજેલી તાલુકામાં આવેલા વાસિયા સ્ટેશન નજીક ચાકીસણા ગામ રોડ ઉપર સામસામે બે મોટરસાયકલ અથડાતા ગંભીર જોખમી અકસ્માત સર્જાયો હતો, જેમાં જાણવા મુજબ ફતેપુરા તાલુકાના મારગડા ગામના વતની નીનામા અંકુરભાઈ ભરતભાઈ ઉંમર વર્ષ 35, નીનામા રાહુલભાઈ રતનભાઈ ઉંમર વર્ષ 30, મોટરસાયકલ GJ 20 45 38 અને બીજી મોટરસાયકલ હતી, જેઓ સંજેલી તાલુકાના મોલીભુરા વાવફળિયાના વતની પલાસ પ્રકાશભાઈ સદરભાઈ ઉંમર વર્ષ 40 અને સંગાડા મોહનભાઈ મલાભાઈ ઉંમર વર્ષ 35 આ બંને મોટરસાયકલ પર સવાર થઈ જે તે કામ અર્થે જતા હતા અને બિનકાળજીપૂર્વક મોટરસાયકલ હંકારતા સામસામે અથડાતા બંને મોટરસાયકલ સવારીઓનું આકસ્મિક અકસ્માત સર્જાયો હતો અને તાત્કાલિક સારવાર અર્થે સરકારી વાહન મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલી ખાતે સારવાર કરવા માટે લાવવામાં આવ્યા હતા, પણ ગંભીર જોખમી અકસ્માત જણાતા તેઓને વધુ સારવાર માટે જાયડ્સ હોસ્પિટલમાં દાહોદ ખાતે સરકારી વાહન મારફતે રિફર કરીને મોકલવામાં આવ્યા છે, જેવી જાણકારી મળેલી છે। રિપોર્ટર અંબારાણ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા। જોતા રહો રોજબરોજના સમાચાર i7 ન્યૂઝ ગુજરાત। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ